હેલો ડૉક્ટર ઉદિતિ. હેલો ડૉક્ટર પ્રતીક્ષા. યસ, તો આજે આપણે ડિસ્કસ કરીશું ની પેન રિલેટેડ બધા ક્વેશ્ચન્સ. ધ મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ અબાઉટ પેશન્ટ આસ્ક અબાઉટ ઇઝ ની પેન, રાઈટ? સો ની પેન છે એ બધા પેશન્ટ્સમાં કેમ કોમન છે, લાઈક 50 to 55ના એજ પછી, કે એજ પછી કેમ ની પેન ઓલવેઝ આવે જ છે, ઘસારો કેમ આવે જ છે, એનું શું રીઝન હોઈ શકે? ઓકે, તો આપણે ની પેનની વાત કરીએ તો એના ઘણા બધા રીઝન્સ અને ફેક્ટર્સ છે. તો દેર આર પ્રી મોર્બિડ કન્ડિશન્સ જેવી રીતના ડાયાબિટીસ છે, ઓર યુ હેવ અ ફોલ ઓર ઇન્જરી, સ્પોર્ટ્સ પીપલમાં ACL ટેર્સ, મેનિસ્કસ, લિગામેન્ટ ટેર્સ, એ બધા પણ ની પેનને એગ્રેવેટ કરતા હોય છે. બટ અગર આપણે એજ રિલેટેડ વાત કરીએ કે 50-60 એજ ગ્રુપમાં વધારે કેમ જોવા મળે છે, એનું એક જ રીઝન છે, જે છે ઘસારો. બેસિકલી ઓસ્ટિયોઆર્થરાઇટિસ. જેમ એજ વધતી જાય છે, તમારા જે ની પેન જે છે કેમ વધે છે, કારણ કે તમારા ની જોઈન્ટની વચ્ચે જે કાર્ટિલેજ જે છે એ ધીરે ધીરે ઘસાય છે. એનું વેર એન્ડ ટેર થાય છે, એટલે જોઈન્ટનું ડીજનરેશન થાય છે. રાઈટ, દેટ ઇઝ ધ કોઝ ઓફ ધ ની પેન. રાઈટ. અને બીજી વસ્તુ કે એ વધારે ફિમેલમાં કેમ કોમન છે, મેલમાં કેમ કોમન નથી? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કે ફિમેલ્સમાં તમે જોશો તો 75% છે ની પેનથી ફિમેલ જ હશે, દે આર 25% મેલમાં જ પેઇન હોય છે. તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો આનો મેઇન રીઝન જે છે એક હોર્મોન છે, એસ્ટ્રોજન કરીને, જે ફિમેલ્સમાં હોય છે. તો એક પોઈન્ટ પછી જ્યારે મેનોપોઝ આવે છે તો હોર્મોનનું પ્રોડક્શન બંધ થઈ જાય છે. તો એ જે પહેલાં જે કરતું હતું, જે આપણા ની જોઈન્ટને પ્રોટેક્ટ કરતું હતું, એની જે મિકેનિઝમ એવી છે. તો હવે મેનોપોઝમાં એ પ્રોડક્શન બંધ થઈ જાય છે, તો એ ની પેનને પ્રોટેક્ટ પણ નથી કરી શકતું. દેટ્સ વાય ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. રાઈટ. અને કોમન સિમ્ટમ્સ છે, તમને લાઈક ક્યારે ખબર પડશે કે તમને ઘસારો છે? કેવા કેવા ટાઈપના કોમન સિમ્ટમ્સ હશે કે જેનાથી ખબર પડશે કે તમને ઘસારો છે? તો મોસ્ટ કોમન સિમ્ટમ્સ આપણે વાત કરીએ તો પેશન્ટ્સ લઈને આવતા હોય છે કે મોર્નિંગ સ્ટિફનેસ, કે સવારે ઉઠીએ તો ઘૂંટણમાં જકડામણ લાગે છે. નાઇટ પેઇન બહુ કોમન છે. સ્ટેર ક્લાઇમ્બિંગ્સમાં પેઇન થતું હોય છે, અસેન્ડિંગ ડિસેન્ડિંગ બેવમાં, અને ચાલવામાં તકલીફ થતી હોય છે. આવા બધા મોસ્ટ કોમન સિમ્ટમ્સ. રાઈટ. ઓકે, થેન્ક યુ.